हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। अरे आ काची केरी है तो आ वस्तु बनावा माटे आपणे काची केरी आ रीते जोईने लेवानी छे। ए काची एकदम काची होवी जोईए ने कठण होवी जोईए अने आ रीते आपणे एने छोली लईए छीए। तो आज आपणे बनावी रह्या छीए मुरब्बो। तो खाटी चटणी पण कहेवाय छे एने, इन्स्टंट बनावीए छीए। तो आपणे आ रीते छोली अने पछी एनी अंदर आपणे एने छीणी लेवानी छे, छीणीथी। तो बधी धीरे धीरे करी अने आपणे એને સારી રીતે સીણી લઈશું એટલે આ રીતની મસ્ત સીણ તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો કેટલી સરસ બે કેરીની છીણ સારી એવી તૈયાર થઈ ગઈ છે। તો આ રીતની ઝીણી સીણ કરવાની છે તો સરસ મુરબ્બો તૈયાર થઈ જશે। તો આપણે હવે એક પેન લીધી છે, એની અંદર આપણે જે આપણે પલ્પ તૈયાર કર્યો છે કેરીનો, જે છીણ તૈયાર કરી છે એ અંદર એડ કરવાની છે। તો ધીમે ધીમે છીણને આપણે એડ કરી લઈશું, બધી છીણ ધીમે ધીમે એડ કરી લઈશું। तो आ रीते बधी एड करी लेवानी छे। एनो कलर पण केटलो सरस लागे छे, तमे जोई रह्या छो। तो आ रीते बधी एड कर्या पछी आपणे अहींया मैं 2 वाटकी जेटली छीण छे तो आपणे 2 वाटकी अहींया खांड एड करवानी छे अने पछी एने सारी रीते हलावવાની છે। ખાંડની જગ્યાએ જો તમે સાકરનો પાવડર વાપરતા હોય તો પણ કંઈ ઇશ્યુ નથી। તો આ રીતે હવે આપણે એને મિક્સ કરી દઈશું સારી રીતે। હવે હાલ ગેસ ચાલુ કરીશું નહીં, थोड़ी वार रहीने पछी गैस चालू करीशुं। सारी रीते मिक्स करी लईए पहला। तो आ रीते मस्त मिक्स थई जशे एटले हजी गैस चालू नथी कर्यो तो हवे पाणी एवुं वળી जशे, कारण के आपणे खाटी केरीनी अंदरथी पाणी काढवानुं नथी एटले एकदम लचकदार थशे। तो आ रीते मस्त हलावता जवानुं छे। हवे गैस चालू करी अने तमे हलावशो थोड़ी वारमां तो आवुं मस्त बबल्स थवा लागशे। तो जो आ रीतना बबल्स थवा लागे एटले समजी लेवानुं के पाकी गयुं छे सरस मजानुं। बधी छीण पाकी गई छे અને એ જુઓ તમે કે છીણ છે ને ચડી પણ ગઈ છે એટલે આપણે એનું પાણી નથી કાઢ્યું। હવે એનો ખટમીઠો સ્વાદ સરસ આવે છે। તો આ રીતનું થઈ જાય ને એટલે પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, સારી રીતે એને મિક્સ કરી લઈશું। હવે મસાલાની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે આની અંદર મસાલા કયા કરવા તો એનો સારો એવો ટેસ્ટ પકડાય છે, ઓરિજિનલ મુરબ્બો પણ લાગે અને ચટણી તો અલગ જ લાગે છે। તો મસ્ત એવો મુરબ્બો તૈયાર કરી લઈશું, જે ઇન્સ્ટન્ટ ચાસણીનો મુરબ્બો કહે છે। તો આ રીતે મસ્ત બબલ્સ આવવા લાગ્યા છે। તો હવે આપણે મસાલાની તૈયારી કરી લઈએ। તો મસાલામાં અહીંયા 4-5 લવિંગ લીધા છે, જીરું લીધું છે, તજનો એક ટુકડો લીધો છે, કાળા મરી છે અને 4-5 જેવી ઇલાયચી લીધી છે। તો આ રીતનો મસાલો લેવો કમ્પલસરી છે તો જ એનો ટેસ્ટ આવશે। હવે લવિંગને આપણે ક્રશ કરવાના નથી એટલે એને આખા નાખવાના છે, એટલે આપણે એને કાઢી લઈશું। અને ઇલાયચી પણ એનો પાવડર કરવાનો છે એટલે ઇલાયચીને કાઢી લઈશું। અને ત્યાર પછી આપણે જે વધ્યા છે મસાલા, જે કે જીરું છે અને તજ છે અને કાળા મરી છે, તો એને આપણે ખાંડી લેવાનું અથવા તો ક્રશ કરી લેવાનું છે। તો હું અહીંયા ખાંડી લઉં છું સારું એવું, અને જલ્દીથી ખંડાઈ જાય છે એટલે જીરુંનો સ્વાદ વધારે સારો આવે છે। ને કાળા મરી અને તજ લીધું છે એટલું આપણે ક્રશ કરી લઈશું સારું એવું, અને મસ્ત પાવડર જેવું બનાવી લઈશું અને અંદર એડ કરવાનું છે। તો આ રીતે એડ કરવાનું। મેં ઇલાયચીનો ભૂકો પણ કરી લીધો છે ફૂલી, અને તો એ એડ કર્યો છે। હવે આખા લવિંગ છે એ એડ કરવાના છે, અને અહીંયા મેં લાલ મરચું વાપર્યું છે, આપણે જે કાશ્મીરી મરચું આવે છે એ વાપર્યું છે, કારણ કે કાળા મરીનો અને તજનું તીખાશ આવશે એટલે આપણે કલર માટે મરચું વાપરીએ છીએ। મસાલામાં ખાસ ધ્યાન રાખવું, અને આ મીઠું સ્વાદ પ્રમાણે લીધું છે। હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। તો મિક્સ કરીશું ને એટલે સરસ મજાનો કલર એનો પકડી જશે, અને આ ચટણી ખાવામાં બહુ જ મસ્ત લાગે છે, બાળકો સારી રીતે ખાય છે અને ટિફિનમાં પણ આપી શકાય છે। એટલે મેં અહીંયા ઓછી બનાવી છે, 500 જેટલી જ બનાવી છે, વધારે બનાવી નથી। તો આટલી બનાવી અને બરણીમાં મૂકો તમે ફ્રીજની અંદર તો સારી એવી અઠવાડિયું ચાલે, એમ કે 10 દિવસ ચાલે છે। જો કેટલો સરસ મજાનો મુરબ્બો બની ગયો છે। પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કેમ નથી કરતા? આટલા સરસ વિડીયો બનાવું છું, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઇક કરો, અને મને કોમેન્ટ કરીને બતાવો કે તમને મારા વિડીયો કેવા લાગે છે। તો નાઇસ કે ગુડ લખીને ચોક્કસથી મોકલજો। એટલી મસ્ત ચટણી તૈયાર થઈ જાય છે અને આ ખાવાની મજા આવે છે। ઉનાળામાં આમાંય છોકરાઓ શાક ખાતા નથી, તો આવી ચટણી સારી એવી ખાય છે। મેં એક બાઉલમાં એને ગાર્નિશ કરી છે, જુઓ કેટલી સરસ દેખાય છે, એકદમ ફ્લોપી છે અને મજા આવે છે ખાવાની, એકદમ રસદાર હોય છે અને સારો એવો બધો ટેસ્ટ આવી જાય છે, અને ઓરિજિનલ મુરબ્બો ખાતા હોય એવો જ આવે છે। તો ફરીથી મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી રજા લઉં છું, બાય।